આરએમની અધિકારી તો ખબર નથી, પણ ખાલી સ્ટાફ આવ્યો છે ખાલી. મિતેશને બી પૂછીશું. મિતેશ, 7:30ની ઘટના છે. આરએનબી સ્ટેટના અધિકારી હોય, કલેક્ટર અહીંયા આવ્યા છે? રવિ, ચોક્કસથી 7 ને 10 કલાકે છે ત્યાં સમગ્ર ઘટના બનવા પામી. G24 કલાકની ટીમ પહોંચી, પરંતુ ત્યાં સુધી કોઈ પણ ફાયર વિભાગ કે કોઈ પણ ટીમો અહીંયા રેસ્ક્યુ માટે નહોતી પહોંચી. આરએનબી વિભાગના અધિકારીઓ છે ત્યાં હમણાં હાલ પહોંચ્યા છે અને ચોક્કસથી તેઓને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો કે શું માનો છો 3 વર્ષથી અમારી ટીમ દ્વારા છે ત્યાં બ્રિજને જર્જરી જાહેર કર્યો હતો, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની છે કે કાર્યવાહી ન કરવામાં આવી. આખરે બ્રિજ વડોદરાના કલેક્ટર છે અનિલ ધામેલિયા સર, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, શું માહિતી? રેસ્ક્યુ ઓપરેશન ઓનગોઈંગ છે, થોડો સમય આપ રાહ જોઈ લો એટલે રેસ્ક્યુ ઓપરેશનમાં ફોકસ કરી શકાય. આ જવાબદારી સર આરએનબીના અધિકારીઓ છે નથી દેખાઈ રહ્યા અહીંયા. તો જે રીતના કલેક્ટર છે તે કહી રહ્યા છે કે રેસ્ક્યુ અત્યારે ચાલુ છે, થોડીક વાર રાહ જુઓ, પરંતુ સવાલ નાગરિકો પૂછી રહ્યા છે અહીંયાના કે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં ખૂબ લેટ થયું, તંત્રની મદદ ખૂબ લેટ મળી રહી છે અને સતત આ બ્રિજ જર્જરિત હોવા છતાં પણ કેમ વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો તે સવાલ છે. શું કલેક્ટર જે અધિકારીઓ છે જવાબદાર તેની સામે કાર્યવાહી કરશે? રાજ્ય સરકાર જવાબદારી છે તેમની સામે કાર્યવાહી કરશે? તે સવાલ ઉઠવા પામી રહ્યો છે. અને અહીંયા આપ સતત જે જોઈ રહ્યા છો કે પોલીસ દ્વારા માઇકમાં એનાઉન્સમેન્ટ કરીને લોકોને જે છે તે કહેવામાં આવી રહ્યું છે કે જે કામ વગર અહીંયા ઊભા હોય તે સાઈડમાં હટી જાય ને જે લોકોને સેવા કરવી છે તેઓ જ આગળ જાય તે પ્રકારની વાત પોલીસના અધિકારી કરી રહ્યા છે. ધારાસભ્ય પણ આવ્યા છે, પરંતુ ધારાસભ્ય ત્યાં ઊભા છે અને સમગ્ર જે માહિતી છે તે અધિકારીઓ પાસેથી, ગ્રામજનો પાસેથી મેળવી રહ્યા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ દુર્ઘટના 7:30 વાગ્યાની આસપાસ ઘટી હોવાની માહિતી અમારા સંવાદદાતા જે પરિવાર જે અહીંયા નીચે જેમનો ઇકો વાનમાં લોકો ફસાયા હતા તેમના પરિવાર પણ કહી રહ્યા છે અને લોકોની સાથે વાત કરીશું. તમે ગ્રામજન છો? કેટલા વાગ્યાથી રેસ્ક્યુ કરી રહ્યા? હા, હું લગભગ 2 કલાક 2-3 કલાકથી સવારમાં પડ્યું અને જોવા કે આ બ્રિજ તૂટી ગયો છે અને એ થયું અને અહીંયા આવી ગયા. અમે તંત્રની ટીમ ક્યારે આવી? તંત્રની ટીમ અડધો કલાકમાં આવી ગયા. અચ્છા, પણ જે સફિશિયન્ટ છે કારણ કે હજુ તો કોઈ વાહનો બધા રસ્સીથી ખેંચીને કાઢી ગયા? અમે પબ્લિકે થઈ જ કાઢ્યા, બધા પબ્લિક અમે બધા અંદર પેડીની અંદરથી કાઢ્યા. હજુ પણ આવું જોઈએ રેસ્ક્યુ માટે જરૂર છે? ના જરૂર નહીં, પણ આ વાહનો કદાચ કોઈક દબેલા હોય તો નીકળી જાય ને ફરી. જરૂર તો કરી જ છે, જરૂર ખરી જરૂર છે. અંદર ટ્રેનની એની જરૂર છે, સાધનો બધા અંદર છે. આ તો સ્થાનિક લોકો જ કાઢે છે. હજુ એક છગડો હોય છે ડબેલો, એવું કે રિક્ષા છે, પિકઅપ છે, બાઇકો વાળા કેટલા તો હજુ ખબર જ નહીં, એવું બધું છે. 2 બાઇકો છે, ઘણા બધાના મોત થયા છે. હજુ તો કાર્યધારે ખબર પડે બધા કેટલા છે. તો બહાર કાઢે ત્યારે ખબર પડે. ઘણા બધા લોકો દબાયેલા છે, ઘણા બધાના મોત થયા છે, તે પ્રકારની જાણકારી ગ્રામજનો આપી રહ્યા છે. કલેક્ટર કંઈ પણ કહેવા માટે તૈયાર નથી. તે એક જ વસ્તુ કહી રહ્યા છે કે રેસ્ક્યુ ચાલી રહ્યું છે, રેસ્ક્યુ પછી તમને જાણકારી આપવામાં આવશે. પરંતુ સાહેબ, તમારી જવાબદારી બને છે કારણ કે તમે અહીંયા જિલ્લાના કલેક્ટર સાહેબ છો અને ચોક્કસથી કહી શકાય કે તમારા તો તમામ ડિપાર્ટમેન્ટ તમારા અંડરમાં આવતા હોય છે, તો તમારા પાસે તો રજની માહિતી હોવી જોઈએ. તો તમે આ માહિતી લોકો સુધી પહોંચાડવી જોઈએ, લોકોને કહેવું જોઈએ કે તમે શું કરો છો. આપ જોઈ શકો છો કે આ ધારા અંદર 20 જેટલા જવાનિયા મદદે આવશો તે પ્રકારની માંગણી ધારાસભ્ય કરી રહ્યા છે. પરંતુ પોલીસ જવાનો ક્યાં છે? સવાલ એ છે કે પોલીસ જ્યારે જિલ્લાની આટલી મોટી પોલીસ છે તો પોલીસ જવાનો ક્યાં છે? કારણ કે તેમને પણ રેસ્ક્યુની કામમાં ચોક્કસથી મદદમાં લેવા જોઈએ, પરંતુ તેઓ નથી. વડોદરા ફાયર વિભાગના જે અધિકારી છે પાટીલ, તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને તેમને પણ હવે પોલીસ જે ફાયર બ્રિગેડના જવાનો છે તે પણ સાથે રહીને કહી શકાય કે રેસ્ક્યુની કામગીરીમાં તેમને હવે ઇન્વોલ્વ કરવામાં આવી રહ્યા છે. અને જેસીબી મશીન હું તમને બતાવીશ કે મશીનો હવે આવી પહોંચી છે. જેસીબીને અહીંયા લાવવામાં આવી છે અને જેસીબી જે ચાલક છે તે ચાલક અટવાયા છે કારણ કે જે માટી છે ચીકણી અને ભીની માટી છે, એટલે મશીન અહીંયા સુધી પહોંચશે કઈ રીતના તે પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે. આપણે મિતેશ સાથે ફરીથી વાત કરીશું. મિતેશ શું કહેવા માંગે છે? મિતેશ, શું કહેશો? હજુ પણ લોકો કહી રહ્યા છે ઇકો, પિકઅપ વાન, રિક્ષા, છકડો, બાઇક, બધા જ વાહનો અંદર પાણીમાં પડ્યા હતા, તો પછી કેટલા લોકો હજુ દબાયેલા છે? બિલકુલ સવારનો સમય હતો અને સવારના સમયે સમગ્ર ઘટના બની. જ્યારે હું પહોંચ્યો તે વખતે માત્ર પાદરા પોલીસના 3 થી 4 જવાનો હતા, અન્ય કોઈ જ વ્યક્તિ ન હતું. હું ત્યાં સ્થળ પર પહોંચ્યો, એક બાઇક તો હજુ લટકતું જ છે ત્યાં. એક તરફ આ જે ટ્રક છે, ટ્રક પણ લટકે છે, ઇકો કાર, બાઇક સાથે કેટલાક 2 બાઇક સાથે એક પિકઅપ છે અને ટ્રક.
આ તમામ છે તે ક્યાંક ને ક્યાંક અંદર ગરકાવ થઈ ગયા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે 20 થી 25 લોકો તો મિનિમમ હજુ પણ અંદર હોઈ શકે તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે. 20 થી 25 લોકો હશે. ધારાસભ્ય અહીંયા દેખાતા હતા તો ધારાસભ્ય તમને તો ધારાસભ્ય જે છે તે પોતે રેસ્ક્યુ કરવા ગયા છે. હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ કે ચપ્પલ કાઢીને તે આગળ જે યુવાનોની ટીમ છે તેમની સાથે રેસ્ક્યુની કામગીરીમાં તેઓ જોડાવા માટે ગયા છે અને સતત કહી શકાય કે અહીંયાના જે ગ્રામજનો છે, દરિયાપુરના ગ્રામજનો છે, તે લોકોની મદદ કરે છે. આટલા બધા લોકો જાય છે, કયા ગામના છે આ બધા? મુજપુર, એકલબારા, આજુબાજુના જે ગંભીરા છે, આજુબાજુના તમામ જે ગામોના લોકો છે તે સ્વૈચ્છિક રીતે પોતે સ્થાનિક તરવૈયા છે, કારણ કે નદી વિસ્તારની અંદર રહેતા હોય એટલે તેઓને તરતા આવડતું હોય, જેના કારણે તેઓ હાલ છે તે ત્યાં નદીમાં જઈ અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરે છે. સાથે ફાયર વિભાગ પણ ઉપસ્થિત છે. ફાયર બ્રિગેડ પણ ઉપસ્થિત. આરએનબીના અધિકારીઓ છે અહીંયા આવ્યા છે? આરએનબીના અધિકારીઓ માત્ર અડધો કલાક પહેલાં જ પહોંચ્યા. તેઓ સાથે પણ અમે વાત કરવાનો પ્રયાસ કર્યો કે શું 3 વર્ષથી અમે તમને આ વસ્તુની જાણ કરી હતી, આ બાબતની જાણ કરી હતી કે કહ્યું હતું, પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારે જવાબ આપવાનું ટાળ્યું હતું, કારણ કે તેઓએ પોતે પણ જવાબદારી સ્વીકારી છે, કારણ કે અમે તપાસ કરીશું અને તપાસની અંદર બહાર આવશે તે પ્રકારના હાલ જવાબો આપ્યા હતા. તપાસ કર્યા પછી જવાબ આપશું તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે અને જે રીતના ફાયર બ્રિગેડના જે અધિકારી છે તેઓ આવ્યા છે અને ફાયર બ્રિગેડના જે જવાન છે કે જે રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા હતા, અધિકારી છે GSFCમાંથી, તેઓ પણ અહીંયા છે. સાહેબ, શું કહેશો? તમે ત્યાં રેસ્ક્યુ કરીને આવ્યા છો, શું પરિસ્થિતિ છે? હજુ પણ કેટલા લોકો હશે? હાલ અમને કશું આઈડિયા નથી, થોડું અનકોન્શિયસ થઈ ગયેલું એટલા માટે અહીં બેસ્યો છું, તો આખી માહિતી તમને પરફેક્ટલી નહીં આપી શકતો મેં. જે હાલ ત્યાં હમણાં કામ કરી રહ્યા છે એમને તમે પૂછી શકો છો. સૌ જવાન છે જે પોતે લોકોની મદદ કરી રહ્યા હતા અને અત્યારે મદદ કરતાં કરતાં તે પોતે અનકોન્શિયસ થવાના કારણે શાંતિથી તેઓ અહીંયા જે છે તે રેસ્ટ લઈ રહ્યા છે, પરંતુ તેમને ખૂબ લોકોને મદદ કરીને બહાર કાઢવાની કોશિશ કરી છે અને તેમની ટીમ અત્યારે સતત લોકોની મદદ કરી રહી છે, લોકોને બચાવવાની કોશિશ કરી રહી છે, કારણ કે જે રીતના આ ઘટના ઘટે અને ઘણો બધો સમય થઈ ગયો છે અને હજુ લોકો ફસાયેલા હોવાની માહિતી ગ્રામજનો આપી રહ્યા છે. અને જે ચિંતાજનક બાબત છે, એક તરફ રાજ્ય સરકારના મંત્રી કહી રહ્યા છે કે કોઈનું મોત નથી થયું, પરંતુ અમારી સામે જ કહી શકાય કે 4 થી 5 લોકોના જે મૃતદેહ છે તેને બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ પણ અનેક લોકોની શોધખોળ અત્યારે ચાલુ કરવામાં આવી રહી છે. જી.